નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારી, પેન્શન ધારકો, નિવૃત્તિ કર્મચારીઓ માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર. જો તમે એક સરકારી કર્મચારી છો તો તમારા માટે આજના વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો મિત્રો, વાત કરીશું ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ ઓગસ્ટ મહિનાને લઈને આવ્યા ખૂબ જ આનંદના સમાચાર. પેન્શન સરકારી કર્મચારી માટે આનંદના સમાચાર. જો તમે જાણો છો મિત્રો, આજે ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે. આજથી 2/8 મિત્રો. તો ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક અગત્યની માહિતી આપવામાં આવી છે. શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. આ વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો સૌપ્રથમ વાત કરીશું મિત્રો ડીએ હાઇક બાબતે. ડીએ હાઇક 2026માં દેશભરના કરોડો વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શન હાલમાં જુલાઈ 2026 માટે મોંઘવારી ભથ્થા ડીએ ઠંડા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ અત્યારે મોટાભાગના કર્મચારીઓ મનમાં એક જ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે કે જુલાઈમાં ડીએ વધારો 7મા પગાર પંચ આધારે આપવામાં આવશે કે પછી 8મો પગાર પંચ 8 પે કમિશન મુજબ. અને બીજો સવાલ એ છે કે જુલાઈમાં મોંઘવારી ભથ્થું આખરે કેટલા ટકા વધશે. હવે ફુગાવામાં મોંઘવારી ભથ્થા નવો ડેટા સામે આવતા આખું વિચાર ધીમે સ્પષ્ટ થતો જોવા મળી રહ્યું છે. તમે જાણો છો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારે છે. એક છે મિત્રો જાન્યુઆરીમાં, બીજો છે જુલાઈમાં. તમે જાણો છો મિત્રો, જાન્યુઆરીમાં મોંઘવારી માર્ચમાં આવે છે, જે જુલાઈની ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ તે ઘોષણા કરે છે. પરંતુ લાગુ તો મિત્રો તમારે જાન્યુઆરી થઈ જાય, જુલાઈથી થઈ જાય છે. તો હવે મોટો પ્રશ્ન એ છે કે ડીએ કેટલો વધશે મિત્રો. મોંઘવારી ભથ્થું કેટલા ટકા વધવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ એવું લાગી રહ્યું છે કે આ વખતે 3% મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે. ત્યારબાદ જુલાઈ 2026માં કેટલા ટકા વધારો થઈ શકે છે. તમે કહ્યું તેમ લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા મે 2026માં CPIW કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સમાં ડેટા મુજબ આ આંકડો 149.9 વધી 150.8 પહોંચી ગયો છે. અત્યારે ઉપલબ્ધ ફુગાવાના આંકડા જોડે નિષ્ણાતો અંદાજે જુલાઈ 2026માં મોંઘવારી ભથ્થું ડીએ આશરે 3% જેટલું વધી શકે છે. જોકે આંકડો હજુ ફાઇનલ નથી. જૂન 2026નો CPIW ડેટા બહાર આવે પછી તરત જ વધારો અંતિમ દર સત્તાવાર રીતે કરવામાં આવશે. મિત્રો, તમને કહ્યું તેમ નિષ્ણાતોના મત મુજબ ડીએ હાઇક 3% વધવા જઈ રહ્યો છે. જોઈ પણ શકો છો મિત્રો, આનું હરેક માહિતી જે CPIW ડેટા છે તેના પર આધાર હોય છે. જુલાઈ ડીએમાં 7મા પગાર પંચ હેઠળ મળશે કે 8મા પગાર પંચ. તમે જાણો છો મિત્રો, હાલમાં પૂરતું જુલાઈ 2026નું મોંઘવારી ભથ્થું હાલમાં 7મા પગાર પંચના નિયમો હેઠળ જ ચૂકવવામાં આવશે. એટલે કે કર્મચારીઓને અત્યારે જે પગાર મળે છે તેના જ વધેલું ડીએ મળશે. જોકે ભવિષ્યમાં જ્યારે પણ સરકાર 8મો પગાર પણ લાગુ પડશે અને નવું પગાર માળખું પે સ્ટ્રક્ચર અમલમાં આવશે, ત્યારે સુધારેલ મૂળ પગાર બેઝિક પેના આધારે ડીએમાં કંઈ ફેરફાર આવશે તો કર્મચારીઓને એરિયર્સ બાકી રકમથી ચૂકવવામાં આવી શકે છે. અલબત્ત આ રીતે અંતિમ ભલામણો અને સરકારની મંજૂરી પર નિર્ભર રહેશે. તમે જાણો છો મિત્રો, જો 8મો પગાર પણ લાગુ થયું નથી, જે મોંઘવારી ભથ્થું 7મા પગાર પંચ હેઠળ તમને જોવા મળશે. આ ડીએ વધારે પણ 7મા પગાર પંચ હેઠળ જોવા મળશે. ત્યારબાદ મિત્રો 8મો પગાર પર લાગુ થતા એરિયર્સ કેવી રીતે મળશે તો તેની પર ચર્ચા કરી લઈએ. આપણે સૌપ્રથમ મીડિયા અહેવાલો મુજબ 8મો પગાર પંચ અમલ 2027 અંત સુધીમાં થઈ શકે તેવી શક્યતા છે. જોકે અસરકારક તારીખ ઇફેક્ટિવ ડેટ 1 જાન્યુઆરી 2026 માનવામાં આવે છે. આ ગણતરી કર્મચારી આશરે 18 થી 24 મહિનાનું એરિયર્સ મારવાની પ્રબળ અપેક્ષા છે. તો મિત્રો, આ હતી આજની માહિતી કે ડીએ હાઇક બાબતે 3% વધારો જોવા મળે છે અને 7મો પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે મિત્રો.